હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આગળ ટેકનો ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજનો આપણો ટોપિક એ છે કે વ્યૂઝ કોન્ટેન્ટ. તમે જ્યારે ચેનલને યુટ્યુબમાં એપ્લાય માટે મૂકશો, તમે એડિટિંગ તમારી રીતે વ્યવસ્થિત નહીં કર્યું હોય, અમુક તમે જે ભૂલું કરી હશે એ ભૂલો તમે વ્યવસ્થિત સુધારી નહીં હોય તો તમારે યુઝ કોન્ટેન્ટનો સામનો કરવો જ પડશે. એટલે યુઝ કોન્ટેન્ટ એક એવો માથાનો દુખાવો છે કે પહેલી વાર તમે એપ્લાય કરશો એટલે એ તમને રિજેક્ટ કરી દેશે. તમારે ડાયરેક્ટ સીધું 1 મહિના પછી એમાં તમે તમારી ચેનલને વ્યવસ્થિત તમે એડિટિંગ નહીં કરી હોય, વિડીયો તમે સરખા ચેક નહીં કર્યા હોય અને એમાં જો કોઈ યુઝ કોન્ટેન્ટ રહી જશે તો તમારે પાછું ડાયરેક્ટ સીધું 3 મહિનાની ઠપકાર છે. 3 મહિનાની તમારે ઠપકારે એટલે એ સમજી લેવાનું પૂરું. એમાં પાછો પ્રોબ્લેમ એ છે કે 3 મહિના સુધી તમારે વિડીયો તો નાખી જ રાખવાના છે. તો તમે વિડીયો નહીં નાખો તો તમારા ચેનલને રીચ ડાઉન થઈ જશે. અને રીચ ડાઉન થઈ જશે તો તમારે દાખલા તરીકે ચેનલ તમારી મોનિટાઈઝ થઈ ગઈ. મોનિટાઈઝ થયા પછી તમારે રીચ ડાઉન થઈ ગયા છે એટલે પ્રોબ્લેમ પાછો એ જ ઉભો રહેશે. 3 મહિના વાળી વાત આવશે. પછી તમે મહિનોથી સુધી યુટ્યુબમાં કન્ટિન્યુ કામ કરશો ત્યારે તમારી ચેનલનું કાયદેસરનું થોડુંક વ્યવસ્થિત પ્લેટફોર્મ આવશે. એટલે બને ત્યાં સુધી મિત્રો મારી તો તમને એ સલાહ છે કે શોર્ટકટ રસ્તો ક્યારેય અપનાવો નહીં. ભલે વાર લાગે પણ તમારું હશે ને તો તમારે બને ત્યાં સુધી વ્યૂઝ કોન્ટેન્ટનો સામનો નહીં કરવો પડે. અને ઘણી બધી ચેનલો એવી હોય છે કે સોંગની હોય છે, એમપીસી સોંગની હોય છે કે ભજનની હોય છે કે આમાં બધામાં પછી આ અત્યારે એઆઈ જનરેશન છે એમાં તમારે વ્યૂઝ કોન્ટેન્ટનો બહુ પ્રોબ્લેમ થતો હશે. અને એ એઆઈ ઇફેક્ટના જે વિડીયો બનાવે છે એ તો તમારે 100% યુટ્યુબને તમારે ગ્રુપ કરી બતાવવું પડશે કે ભાઈ આ બધું મારું જ છે. જ્યારે તમે વ્યવસ્થિત એપ્લાય વિડીયો એમાં મૂકશો ને ત્યારે જ તમારો 100% પ્રશ્ન સોલ્વ થશે. બાકી એમાં તમારે કોઈ દિવસ રીચ કોન્ટેન્ટ નહીં જાય. બાકી જે વ્યવસ્થિત રીતે કામ કરે છે ને એમાં જે રીચ કોન્ટેન્ટ આવે છે એ રીચ કોન્ટેન્ટ આપણી પાસે રસ્તો છે. યુટ્યુબના શું છે અમુક નિયમો છે એટલે એવું તમને અત્યારે આ વિડીયોના માધ્યમથી ન બતાવી શકું. તો તમારે કાંઈ તમારી ચેનલમાં કદાચ યુઝ કોન્ટેન્ટનો ઇસ્યુ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો ટેલિગ્રામમાં છે, ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં તમે ગમે ત્યાં કોન્ટેક્ટ કરજો. 100% તમારા રીલ્સ કોન્ટેન્ટનો પ્રશ્ન આપણે સોલ્વ કરી દઈશું. અને ગમે એવો રીલ્સ કોન્ટેન્ટ હોય એના અમુક રસ્તા છે. મેં તમને કીધું ને ટૂંકમાં યુટ્યુબમાં અમુક વસ્તુ હું તમને ન બતાવી શકું કારણ કે યુટ્યુબની એક ગાઈડલાઈન છે, એનું નિયમનું પાલન કરવું પડે. એ મારે કરવું પડે અને બધાને કરવું પડે. એમાં તમે ક્યાંક આડાઅવડા થાવ ને એટલે તમારા 7 દિવસ માટે ચેનલ સુધી ધૂમ. યુટ્યુબ એક હમણાં નવો 2-3 મારી પાસે કેસ આવ્યા હતા કે એક નોર્મલ બાબતમાં જ ઓલા કોઈન આવે ને એનો એક અમારો મિત્ર છે એ કોઈનના વિડીયો ને એવું બધું મૂકતો હોય છે તો એના થંબનેલમાં એક થોડી ભૂલ કરી હતી. એ ભૂલના કારણે યુટ્યુબે એની 7 દિવસ સુધી ચેનલ ઠપ કરી દીધી. 7 દિવસ સુધી કોઈ જાતો વિડીયો અપલોડ ન થાય. 7 દિવસ પછી એને એ પરમિશન પાછી મળી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની. તો ટાઇટલ ને ટેગ ને ડિસ્ક્રિપ્શન એમાં જો મિત્રો તમારી ચેનલ 7 દિવસ સુધી બંધ થઈ જતી હોય તો તમે વિચારો કે તમે બીજા કોઈકનો વિડીયો ઉપડીને નાખ્યો હોય તો તમારે કોઈને પૂછવાનું છે જ નહીં. વ્યૂઝ કોન્ટેન્ટ આવશે ને આવશે જ. એટલે બને ત્યાં સુધી શોર્ટકટ રસ્તા અપનાવવા નહીં. અને જો તમારી ચેનલમાં વ્યૂઝ કોન્ટેન્ટ હોય તો તમે ચિંતા ન કરતા, આપણું એની મેં સોલ્યુશન છે. તો તમે મને જણાવજો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં. હવે આપણે મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયો.